ભાજપની અણઆવડતના કારણે છેલ્લા 3-4 દિવસથી સુરત પૂરને કારણે બાનમાં મુકાયું છે। હજુ પણ ઘણે ઠેકાણેથી પાણી ઓસર્યા નથી અને લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। બાળકોને શાળાએ જવામાં અને કર્મચારીઓ તથા વેપારીઓને પોતાના નોકરી ધંધામાં જવા માટે હાલ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। સરકાર અને તંત્ર તરફથી તાત્કાલિક પાણી નીકળવા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી। આ સંજોગોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સુરત આવ્યા હતા। ત્યારબાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી। ઈશુદાન ગઢવી સાથે પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, વિપક્ષ નેતા પાયલ સાકરિયા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહિત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, પદાધિકારીઓ, મહિલા સંગઠન અને કાર્યકર્તાઓએ સુરત શહેરના સણિયા હેમદ પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી। મળીને ખાડી સાંકડી કરેલ છે અને આ ભ્રષ્ટ અધિકારીઓને કોન્ટ્રાક્ટરોએ મળીને પૈસા બનાવ્યા છે। તેના કારણે 5 લાખ લોકો આ પાપ ભોગવી રહ્યા છે। 5 લાખ એટલે કેવું છે ખબર? 5 લાખ લોકો જો જાગૃત થઈ ગયા હોય તો તમારી કોર્પોરેશન બદલી જાય ભાજપ। અને નરેન્દ્રભાઈ મોદી ત્યાં મીટિંગ લઈ લે કે ભાઈ આ કોર્પોરેશન કેમ ભાઈ ગઈ? તમે એમ કહો છો રાજનીતિ જ પેલા હોવી જોઈએ। અમને મત સિવાય કોઈને પણ, ન શાસકને કે ન વિપક્ષને, યાદ રાખજો તમને, આ બધા લોકો મતના ભૂખ્યા હોય છે પણ જયારે ધરવી દેતા હોય એમને મત, હમણાં જ કોઈ વડીલે કીધું કે એમ એસે મત દે દેતા, આપણને સિમ્બોલ। આજે હું આપને કહેવા માંગુ છું, સુરતનું બજેટ કેટલું છે ખબર છે? 10,000 કરોડનું બજેટ છે। 5 વર્ષમાં 50,000 કરોડ રૂપિયા થાય અને આ ખાલી સુરતનો, એમાં કોર્પોરેશનનો, એમાં સેન્ટ્રલની ગ્રાન્ટ આવે એ અલગ, સ્ટેટની ગ્રાન્ટ, સ્ટેટનું બજેટ છે 3 લાખ કરોડ 76,000 કરોડ, એટલે 4.5 લાખ કરોડનું બજેટ છે। એ પાછું સુરતમાં ફરવા એ અલગ। સેન્ટ્રલનું બજેટ છે 40 લાખ કરોડ, એમાં દરેક સિટીને ફાળવવાનું હોય છે। મેગા સિટી હોય ને એના માટેના 5-5, 10-10,000 કરોડ રૂપિયા અલગ આવતા। એનો તમે ખાસ જોજો, કારણ કે તમને જયારે તમારા સગા સંબંધીઓ ભાજપ પર અમે ચર્ચા કરતા હોય, મને કિશોરભાઈ તમે ગમે એટલું કરો, અમે 5 ઘરે એક પેજ પ્રમુખ મૂકી દીધો, જે 5 ઘરની જવાબદારી લઈ લે। અહીંયા માન લો કે 2 માણસો આપણે એવા નીકળે। મારું કહેવાનું છે કે રાજનીતિ એક બાજુ રાખો, પણ હમણાં જ આ ભાઈએ કીધું, તમે જ કીધું ને, 2006માં હું જયારે પત્રકાર હતો અહીંયા આવ્યો હતો, સુરત ડૂબી રહ્યું હતું, આટલા પાણીમાં હું હતો, મારી ગાડી ડૂબી ગઈ હતી। હું મારી 2006માં મારી બોલેરો ગાડી ઉપર ચડીને રિપોર્ટિંગ કરતો હતો અને ત્યારે આ જગ્યાએ ભાવ હતા સોસાયટીમાં મિલકતના, તમે એક મતની કિંમત, તમારે મિલકતનો 1-1 કરોડ રૂપિયો ઘટી ગયો છે એક માણસનો। હવે 1-1 કરોડ રૂપિયો તમારા ઘર દીઠ લોસ છે। એવા 5 લાખ કે 10 લાખ લોકો હોય અને છતાંય તમે જો બટન દબાવવા જાવ તો તમે બચાવી કોણ શકશે? કોણ બચાવી શકશે? ચાલો તમે એમ કહો કે વિપક્ષ આવશે, વિપક્ષ હું તો એમ કહું છું કાલથી તમારે અહીંયા વિપક્ષ જમવાય નહીં જાય। હાલો અહીંથી તમે 1000 લોકો ભેગા કરો, એમાં હું પોતે ટીંગાટોળી તૈયાર છું। હાલો ઈશુદાન ગઢવી તમારી જોડે ભેગો આવશે, પણ એનાથી માત્ર ઉકેલ નહીં આવે। જે દિવસે મતદાનના દિવસે આ 5 વિડીયો મૂકશે, વિસાવદરની જનતા લાત માર્યા, વિડીયો ન માર્યા। ભાજપના મિત્રો હોય તો મારે વિનંતી છે કે ભાજપ પક્ષ હતું એ જૂનું હતું, હવે નથી આ। હવે એને સત્તા અને ભ્રષ્ટાચાર જોઈએ। તમને ખબર છે અહીંયા સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગર ને જામનગર, આ 6 મહાનગરપાલિકામાંથી ભાજપને 200 કરોડનું ફંડ મળ્યું છે એક વર્ષનું, ચૂંટણી ફંડનું। કેટલું? 200 કરોડ રૂપિયા। તો આ કોન્ટ્રાક્ટરોનું માને કે તમારું માને ભાઈ? અંગ્રેજો જયારે આવ્યા હતા ત્યારે આ જ વસ્તુ થતી હતી, આપણા 5 લોકો આગેવાનો છે અંગ્રેજની દલાલી કરતા હતા।